હાલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગમાં. તો રામ રામ ને સીતારામ. તો સવારમાં હું આવી ગયો તો વાડીએ, અને આજે અમારે કાપવાનો તો હરગવો, કારણ કે તેના પાંદડા અમારે વેસવાના હતા. જોઈ શકો છો તમે, એટલા કપાઈ ગયા છે, 3 હારીના કપાઈ ગયા છે, એના 100 હેર ચાલુ છે કાપવાની. જોઈ શકો છો, આ રીતના કાપીને ઢગલા કરવાના હોય છે પાંદડાના. ત્યારબાદ પડી ગયા હતા બપોરને, એમ બધા આવી ગયા હતા ઝૂંપડી, અને આજે અમારે પેલા બનતા લઈ જવાના હતા. તો બ્લુ ઘોડાને ટ્રોલી જોડીને કરી લીધો હતો તૈયાર. જોઈ શકો છો, તેમાં બંધણ પણ ભરી લીધા છે. આ રહ્યો અમારો બ્લુ ઘોડો. જોઈ શકો છો, આ અમારી વાડીની ઝૂંપડી છે. સામે જોઈ શકો છો, ઝાડવા હેઠળ તમને બતાવી છે. અને જોઈ શકો છો, એટલો હરકો આપણે કપાણો છે, અને ઓઇલપાનો જે કાપવાનો છે તે આપણે કાપ્યું સાંજક પરના. ત્યારબાદ બ્લુ કોડન લઈને અમે નીકળી ગયા ઘર તરફ. જોઈ શકો છો, અમારા વાડીનો રસ્તો છે. અમારા વાડીના 2 રસ્તા છે. એક જો મોટું વાહન હોય તો ફરીને આવવું પડે છે, અને નાનું વાહન હોય તો અહીંથી આપણે શોર્ટકટ નીકળી જવાય છે, કારણ કે ત્યાં આપણે મોટા વાહન હાલે એમ નથી. ત્યારબાદ 3 વાગી ગયા, હું આવી ગયો તો પાછો વાળીએ, અને આપણે પાછો અત્યારે કાપવાનો તો હરગવો. જોઈ શકો છો, એટલો કપાણો તો સવારમાં આવી જાય. ઓઇલપાનો બાકી છે. એટલે હરગવો કાપવાનો, એટલે આવીને તરત મેં કહી દીધું હરગવો કાપવાનું કામ ચાલુ. જોઈ શકો છો, આ રીતના હરગવાના માથા કાપીને તેનો ઢગલો કરવાનો હોય છે. ત્યારબાદ તેમાંથી પાંદડા ખેરી લેવાના હોય છે. જો આ રીતના પાંદડાવાળો જે ભાગ હોય છે એ આપણે કાપીને ઢગલો કરવાનો હોય છે. અને જે ઊંચી ડાળો હોય તેને આપણે નીચેથી કાપી નાખીએ છીએ, જેનાથી તે આપણે નિરાંતેથી લઈ શકીએ પાંદડા, કારણ કે ઉપર સુધી બહુ અંબાતું નથી. ત્યારબાદ હાથમી ગયો તો દીએ ને હું નીકળી ગયો ગાય દોઈને ઘર તરફ. જોઈ શકો છો, હા અંધારું થઈ ગયું છે આજે, તો થોડુંક મોડું થઈ ગયું હતું. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ.